જો આ અત્યારે આપણે ઝાડવા ઉપરથી કેરી ઉતારીએ છીએ, કઈ રીતે કેરી ઉતરે ઝાડ ઉપરથી એ આપણે જોઈએ. જે આ પ્લાસ્ટિકના આવી રીતના ડાલા હોય એને આપણે બાંધેલું હોય અને પછી આવી રીતે વેડા હું લાંબુ કરી અને ઉતારવાનું હોય. આપણે આ જયદીપભાઈ છે એ અત્યારે જો આવી રીતે ઉતારે. કેમ છો જયદીપભાઈ? પવન આવે છે ને? કેમ છે, મજામાં ને? જો આવી રીતે કેરી ઉતરે. આપણે આ લાંબો જે વેડો હોય એને વેડો કહેવાય. એ લાંબો વાહનો બંબુ હોય અને એની ઉપર આવી રીતને જારી ફિટ કરેલી હોય, એમાંથી ઉતારી અને આવી રીતે એમાં ઉતારવાનું હોય. જો આપણે આવી રીતે ઝાડવે ટીંગાય અને ચડી અને આવી રીતે કેરી ઉતારવાની હોય. અત્યારે જો આપણા એક આંબાની અંદર અત્યારે આ 3 ભાઈઓ ચડ્યા છે અને ઉતારે છે. જો આને આપણે વેડો કહેવાય. જો આ રીતનો આખો વેડો આવે. આ વાહના બંબુની અંદર જારી ફિટ કરેલી હોય અને આપણે આમ કેરીની અંદર ઓલું મારીએ લાંબી કરીને આંચકો એટલે એમાં કેરી આવી જાય. આ રીતનો આખો ડાલા હોય, એની અંદર આવી રીતના બાંધેલું હોય આ દોરી, અને આને ઉપર ઝાડવે બાંધી અને ટીંગાડી દેવાની. પછી આ નીચે ઊભીને જો આવી રીતે આપણે આ કેરી ઉતારીએ. આ સીધો વેડામાં જાય અને આ ઝટકો મારે એટલે સીધી જો આમાં કેરી આવી જાય. આ જો આ ઝાડ ઉપર જ પાકેલી શાંખ પંખીએ બગાડેલી હોય. મિત્રો, આજે આપણા બગીચાની અંદર કેરીનું આપણે જે ઉતારીએ છીએ, આજે બધી કેરી છે એ આપણે નેચરલ અને ઓર્ગોનિક જ કેરી છે. અત્યારે જો આ ફૂલ પાકની આવી ગયેલી કેરી છે અને આ બધી કેરીનું ગ્રેડિંગ થાય છે અને અલગ અલગ ગ્રેડિંગ થઈ અને આપણી આ જે બધી કેરી છે એના આવી રીતે અહીંયા વજન થાય અને પછી આ રીતના આપણા આખા બોક્સની અંદર પેક થઈ શકે છે. અત્યારે જોઈ શકો છો કે જો આ કેરી છે તો એ એકદમ ફૂલ પાકની કેરી છે
એ બીજા નંબરની કેરી છે અને આ છે એ આપણી પહેલા નંબરની કેરી છે. પહેલા નંબરની કેરીની અંદર પહેલા નંબરની કેરીની અંદર 30 નંગની આજુબાજુ બોક્સની અંદર આવે છે 10 કિલોમાં. અને આ જે બીજા નંબરની કેરી છે એની અંદર 36 થી 37 નંગ આવે છે. અને આ આપણું બધું અત્યારે કેરીનું જે ગ્રેડિંગ થાય છે એ થઈ શકે છે. અને આપણું જે આ અત્યારે આ કેરીની ગ્રેડિંગ કરે છે એ જે માણસો છે એ અમારે અહીંયા બાજુનું ગામ છે મોરુકા. ત્યાંના કેરી ઉતારવામાં અને પેકેજિંગની અંદર એક્સપોર્ટ માણસો છે. આજુબાજુના ગામડાની અંદર મોરુકાનું અમારા ગામની આ મોરુકાવાળા માણસોનું બધે નામ છે કે ભાઈ એ લોકો છે તો એ ગ્રેડિંગની અંદર 1 જ હોય, નંબર 1 જ. એમ કે એ લોકોના ગ્રેડિંગમાં કોઈ પણ જાતની ખબર ન હોય, એટલે ફેર ન પડે. અને કેરી ક્યારે પાક ઉપર આવે એનું એને નીચે ઊભીને જ અંદાજ આવી જાય કે હવે આ કેરી આપણે ઉતારવામાં હાલશે કે નહીં હાલે. એટલે કાચી કેરી પણ આપણી ઉતરે નહીં અને વ્યવસ્થિત અને પાક ઉપર આવેલી જ કેરી આપણી ઉતરે.